આપ પૂંજાવાળા સાહેબનું એમની ચેતનાને સ્મરણ કરીને નવી પેઢીને એ વાર્તા રસના માધ્યમથી પરિચિત કરાવો એ વિનંતી ડૉક્ટર વિક્રમભાઈ વાળા સાહેબ. કે ચંદનવન આપ તમે સુગંધી તરબત્તર વાગેશ્વરી વાણી આપ તો અમે વીણા તવ તતંબર. કાંઈક પૂર્વજન્મની એ સંસ્કાર વેરડીમાંથી આ ભૂલોકમાંથી ઉતરી હોય ને સત કમાઈ લઈને એવી મીરા હતી. વાહ. ત્યાં કૃષ્ણને એમ થયું કે જો મારી આટલી બધી ભક્તિ કરતી હોય એવી મીરા જો ઝેર પી જાય તો મારી લાશ જાય ને. અને મીરાના કાને ભણંક પડી કે મીરા તું નહીં હું ઝેર પીવું છું. ચાંદની કો પ્રકાશ રાધિકા કો મંદહાસ અને રાસ મંડળ તો ગોપાલ. વાહ વાહ. મીરાની મર્મવાણી મોહનની મધુર મૂર્તિમાં લીન થઈ અને પ્રેમિકાની પાગલ પગલીએ તો પ્રભુની પાપડ પલળી ગઈ. વાહ વાહ. રામ રામ. મોજે દરિયાના સૌ દર્શક મિત્રોને જાજાતી રામ રામ. આપણે સૌ મોજે દરિયાના માધ્યમથી ગુજરાતી ભાષાના સાધકો જે છે, જેમણે ભાષાને માધ્યમ બનાવીને ગુજરાતી સાહિત્યને લોકભોગ્ય બનાવ્યું, લોકો સુધી પહોંચાડ્યું, એમાં અમારા સૌરાષ્ટ્રમાં એક બહુ જાજરમાન નામ હતું દરબાર શ્રી પૂંજાવાળા સાહેબનું. પૂંજાવાળા સાહેબનું નામ સ્મરણ કરતાની સાથે એમની સૌજન્ય મૂર્તિનું ચિત્ર મારી સમક્ષ ખડું થાય છે. હું ત્યાં સાણંદલી દરબારગઢમાં પણ ગયેલો છું, એમનું આતિથ્ય માણેલું છે, એમની સાથે બેસવાનો, એમની સાથે સંવાદ કરવાનો મને મોકો મળેલો. ને આદરણીય પૂંજાવાળા સાહેબ મારા ગામ પણ પધારેલા. પૂંજાવાળા સાહેબને યાદ કરવા માટેનો વિષય એવો હતો કે આપણી ભાષામાં જે માધ્યમો છે એમાં એક વાર્તા કથન છે, કેણી અને દેશી ભાષામાં અમે કહીએ છીએ. શ્રી પૂંજાવાળા સાહેબ એ સમર્થ વાર્તાકાર હતા. કોઈ પણ જાતના સાજની મદદ વિના એ શબ્દ ચિત્રો ખડા કરતા હતા અને સમગ્ર ઓડિયન્સને એમના વર્ણનને કારણે રસ તરબોળ કરી દેતા હતા. એના અમે સાક્ષી છીએ. પૂંજાવાળા સાહેબ આપણી વચ્ચે છે નહીં. એમની ચેતનાને વંદન કરીને આપ સૌ મોજે દરિયાના મિત્રોને જણાવતા મને ખુશી થાય છે કે એમના વારસદાર ચિરંજીવ ડૉક્ટર વિક્રમ વાળા સાહેબ એ આપણી વચ્ચે આવ્યા છે. તમને જણાવતા મને ખુશી થાય છે કે વિક્રમભાઈ પણ બાપુનો વારસો મિલકતનોય ધરાવે છે અને કળાનોય ધરાવે છે. ને એ રીતે એમણે વાર્તા કથનને આગળ વધારવા માટેનો પ્રયાસ કર્યો છે. વાર્તાના માધ્યમથી એક વસ્તુનું ગહન નિરૂપણ કરવું અને એને લોકભાગ્ય ભાષામાં રજૂ કરીને લોકોની યાદદાસ્ત ઉપર કાયમી અસર છોડવા માટેનું કામ આ વાર્તા કથનના માધ્યમથી થતું હતું. ડૉક્ટર વિક્રમભાઈ આજે ખાસ આપણા મોજે દરિયાના દર્શક મિત્રોની સાથે પૂંજાવાળા સાહેબની શૈલીનું સ્મરણ કરાવવા માટે અને એ કથાનક આપણે પણ નવી પેઢી જાણે, આપણી જૂની પેઢીના આપણા વડીલો કયા પ્રકારે આ બધા રસપાન કરતા હતા અને કરાવતા હતા. હું ડૉક્ટર વિક્રમભાઈને વિનંતી કરું કે આપ દ્વારકાની અંદર દ્વારકાધીશના મંદિરમાં
મહારાણી મીરા અને એમનું જે આખું ઘટનાક્રમ છે, મીરા એક એવું પાત્ર છે જે પ્રેમનું પ્રતીક કહેવાય છે અને એમણે દ્વારકાધીશની ગિરધર ગોપાલની જે ઉપાસના કરી, જેને કારણે સમગ્ર ભારત વર્ષના લોકો ઉપર મીરાની એક અમિટ છાપ છૂટી છે. અને એક નાની એવી વાત બાપુ આપના સ્મરણ અર્થે રહે એટલા માટે કરું છું. હાજી એવી કેટલીક આધ્યાત્મિક ઘટનાઓ આપણા દેશમાં બની છે જે આજે પણ ગહન વિચાર વિમર્શ માગે છે. એમાંનો એક પ્રસંગ એ મીરાબાઈનો છે, હાજી જેમની અંત્યેષ્ટિ નથી થઈ. મૂર્તિ સદેહે એમનું સ્વર્ગારોહણ થયું છે. સદૈવ મૂર્તિમાં સદાઈ ગયા. એ એક ભગવાન નટરાજ, ચૈતન્ય મહાપ્રભુ, ચૈતન્ય મહાપ્રભુ ચૈતન્ય મહાપ્રભુ પણ નટરાજની મૂર્તિમાં રાધે બોલ હરિ બોલ હરિ બોલ કરતા નટરાજની મૂર્તિની અંદર સમાઈ ગયા. એમની અંત્યેષ્ટિ નથી થઈ. મીરા પણ દ્વારકાધીશના નિજ મંદિરમાં પ્રવેશી ગયા પછી એમનું અંત્યેષ્ટિના કોઈ સમાચાર કે કોઈ રેકર્ડ ક્યાંય ઉપલબ્ધ થતું નથી, સમાઈ ગયા એવું ઇતિહાસ કહે છે. અને ત્રીજી ઘટના છે એ આપણી, એ પણ ગુજરાતની છે. સચાણાના કિનારેથી ઈશ્વરદાસજી હા એ સમય એ ઘોડા હોતા સમુંદરની અંદર ગયા. ઈશ્વર ઘોડા હાંકી ગયા. ઈશ્વર ઘોડા ઝીકિયા મહાસાગરની માય, તારણ હારો તારશે સાયા બકડે બાય. એ ત્રીજી આધ્યાત્મિક ઘટના છે. એ પણ સદેહે સ્વર્ગારોહણ કર્યું એમણે. એમાંની એક અદ્ભુત ઘટના એ દ્વારકાધીશના નિજ મંદિરમાં મીરા દ્વારકાધીશની મૂર્તિમાં સમાઈ જાય છે. હું ડૉક્ટર વિક્રમભાઈને કહું કે આપ પુંજાવાળા સાહેબનું એમની ચેતનાને સ્મરણ કરીને નવી પેઢીને એ વાર્તા રસના માધ્યમથી પરિચિત કરાવો એ વિનંતી. ડૉક્ટર વિક્રમભાઈ વાળા સાહેબ. હાજી મોજે દરિયાના આજના કાર્યક્રમમાં સૌથી પ્રથમ તો માનનીય શ્રી રૂપાલા સાહેબ વર્ષો સુધી અમારા બધાય લોક કલાકારનું લોકજીવન, લોક સાહિત્ય અને સંસ્કૃતિના ખૂબ જ પ્યાસી રહ્યા છે. અને આવો સુંદર આ કાર્યક્રમ મોજે દરિયા તેઓશ્રીએ શરૂ કર્યો. એનો લાભ અનેક લોકો લેશે અને આપણી સાહિત્ય, સંસ્કૃતિ અને કલાનો પ્રચાર થશે. અને ખાસ કરીને અત્યારનો જે મોબાઈલ યુગ છે એમાં લોકોને આવી વાતોની, સતીના સતીત્વની, મર્દોની મર્દાનગીરીની, શહીદોની ફનાગીરીની અને ભક્તોના તબૂરથી ટપકતી વાતો એ ખૂબ મહત્ત્વની છે. આવી જ એક વાત, સત્ય ઘટના મીરાદેવીની મારે આપ સૌની સમક્ષ રજૂ કરવી છે. એ પહેલાં સાહિત્ય, સંગીત અને કલાના સૌ પ્રેમીજનોને ડૉક્ટર વિક્રમવાળાના જય માતાજી. જય માતાજી. જય માતાજી. સૌથી પ્રથમ તો વાત શરૂ કરું એ પહેલાં વિદ્યાની અને વાણીની અમારી દેવી એવી સરસ્વતીને યાદ કરું કે ચંદનવન આપ તમે સુગંધી તરબત્તર, વાગેશ્વરી વાણી આપ તો અમે વીણા તવ તતંબર, અને ઘટા ઘનઘોર આપ તો અમે છટા મનમોર, અને પ્રાગવડમાં આપ તો અમે પંખિયા કળસોર, માનસર માત આપ તો અમે મરાલ મોતચર, વાહ શારદ શરદચંદ આપ તો અમે સમંદર સરસ લહર. વાહ વાહ. હે દેવી સરસ્વતી, તમે ચંદનવન હો, ચંદનવન આપ તો અમે સુગંધિત તરબત્તર, તો એની અંદર ફરમ આપવાવાળી અમે સુગંધ થઈ. અને વાગેશ્વરી વાણી આપ તો આપના કરકમળમાં શોભથી અમે વીણા થઈ. અને ઘટા ઘનઘોર આપ, અને આપ જો મેઘની કાળી કાળી ઘટાઓ ને તો અમે થનક થનક નાચવાવાળા મોરલા થઈ. અને શારદ શરદચંદ આપ તો અમે દરિયાની અંદર ઉઠતી એ સુંદર મજાની લહેરો થઈ. વાહ વાહ. આમ શું સુંદર ઉપમાઓ છે. આમ દેવી સરસ્વતીને યાદ કરી અને
મેરતાની ધરતી માથે નજર નાખી વર્ષો પહેલાંની તો એક મેરતા પંથકની અંદર રતનસિંહજી અને વીરમતીજી બે રીએ પણ બેયનું જીવન સુખ સાહેબીની માલિકોર છાકમ છોડ છે. બે વચ્ચેનો એ દૈવીય પ્રેમ પરમાત્માને પામવા માટેનો લાગી ગયો છે. અને એક દિવસ સવિતા નારાયણના સોનેરી કિરણો જળાભળા પ્રગટ થયા અને એક સુંદર બાળકીનું અવતરણ થયું. એનું નામ મીરા રાખવામાં આવ્યું. પણ મીરા છે ને એ નાનપણથી જ કાંઈક ન્યારી, કાંઈક જુદા પ્રકારની હતી, કાંઈક પૂર્વજન્મની એ સંસ્કાર વેરડીમાંથી આ ભૂલોકમાંથી ઉતરી હોય ને સત કમાઈ લઈને એવી મીરા હતી. વાહ, ભક્તિના રંગે રંગાઈ ગયેલી મીરા હતી. ધીમે 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 સમય વ્યતીત થવા માંડ્યો. જેમ ગંગાજીનો તરંગ ખળખળાટ નીરા કરતા ગંગાજીના પાણી હાલ્યા જાય ને એમ સમય એ પસાર થવા માંડ્યો. સમય ક્યાં કદી કોઈ દિવસ માટે રોકાય છે. અને એક દિવસ આવા સુંદર મજાનો પ્રભાતનો પ્રહર હતો. પ્રભાત પ્રહર હંસયંગ ઉષાય રંગ રેલિયંગ પંછીગણ બોલિયંગ દિલ ખજાન ખોલિયમ વેલી વન વણુંભિયમ વનરાય વન મહેકિયમ અને પ્રકૃતિ પૂર્ણ ખીલિયમ અને મુનિવર મરકિયમ. વાહ, અને આવા જ એક મુનિ કહેવાય એવા એક સંત પુરુષની ચાટ 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 ચાકરી વાગી અને એ સંત રૈદાસ હતા. વાહ, એને મીરાબાઈના કરકમળની માલિકોર કૃષ્ણ ભગવાનની એક સુંદર મૂર્તિ અર્પણ કરી દીધી. વાહ, એ મૂર્તિને મીરા તો કૃષ્ણમય હતા. એ મૂર્તિને પોતાના હૈયારે ચાપી દીધી. આ દ્રશ્યોને રૈદાસ જોઈ રહ્યા. પછી તો પોતાના ખંડની અંદર એ મૂર્તિને પ્રતિષ્ઠિત કરી ધૂપ દીવા આરાધના અને મીરાના હૃદયની અંદર કૃષ્ણ પ્રેમના રસાયણ ઘૂંટાવા માંડ્યા છે. વાહ, પછી તો મીરા સાધુ સંતોમાં જાય, ભજનો ભભકાવે. પણ એમના દિયરજી એ વખતે ગાદીમાંથી ઉદયસિંહજી હતા ને અને રાજપૂત યુગ હતો. એણે કીધું કે આપણા રાજપૂત યુગની મર્યાદાનો લોપ થાય છે. મીરાને ફરમાન ઉપર ફરમાન છોડ્યા. મનાઈ ફરમાવી કે તમારે રાજમહાલય છોડી અને ક્યાંય જવાનું નથી. પણ આ તો કૃષ્ણની દિવાનગી મસ્તાની મીરા કૃષ્ણ વાહ. સિવાય ક્યાં કોઈનું કાંઈ માને એમ હતી. એ તો રાજમહેલ છોડી અને સાધુ સંતોમાં જવા માંડી, ભજનિયાની ભભકું બોલાવવા માંડી અને કૃષ્ણની હારે મીરા એકાકાર થવા માંડ્યા. વાહ, એમાં આવી રીતે મીરા માનતા નહોતા ને એટલે વિઘ્ન સંતોષી અને ખટપટિયા માણસોએ ઉદયરાતને કાન ભંભેણી કરી અને એના દિયજોથી જુદા પાડવા માટે દાવપેચ શરૂ કર્યા કે અરે મહારાજા, આવી મીરા કાંઈ આપણા રાજમહાલયમાં શોભે? આપનું માને નહીં, આપણા ફરમાનને અવગણે. આને ઝેર આપી દેવાય, ઓ, આને ઝેર આપી દેવાય, મારી નખાય. અને મહારાજાની બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ. આવી મહાન સતનારીને ઉદયરાજ સમજી શક્યા નહીં. કારણ કે મોજશોખમાં રહેતા હતા ને, ભૌતિક પદાર્થમાં રહેતા હતા, એટલે એ સમજી ન શક્યા મીરાની આધ્યાત્મિકતાને. અને એક ચાંદીનો થાળ આવ્યો, એમાં એક પ્યાલો ગોઠવાણો સુવર્ણનો અને એમાં હળાહળ ઝેર ભર્યું. રાતનો પહેલો પોર શરૂ થયો. રાત સમ 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 કરતીકને વ્યતીત થઈ રહી છે. મીરા પોતાના ખંડની માલિકો કૃષ્ણની મૂર્તિ સામે જોઈ અને નાચી રહી છે. પગ ઘૂંઘર બાંધ મીરા નાચી. ક્યાં બાત. અરે મીરા, અરે કૃષ્ણ, તારા માટે આ મીરાએ શું નથી કર્યું? રોમે રોમે તારો રણકાર ઉપડાવ્યો છે, રાત અને દિવસ તારા નામની રટણા કરી છે. અને એ કૃષ્ણનું સ્વરૂપ કેટલું બધું સુંદર હતું. સિર પર મનોહર મયુર પીઠ અને ઘૂંઘરાલ સુંદર બાલ હૈ. વાહ, સુવર્ણ સમ હેપિત અંબર કંઠ में बन माल हैं कर कमल वंश विभूषित
अरे नयन श्याम रसाल हैं वह बाल कृष्ण गोपाल तो मेरे जीवन के रखवाल है વાહ વાહ તું તો મારો પ્રાણનો નાથ પ્રાણનાથ છો અરે તાને એક ક્ષણ પણ હું મીરા કે વિસરી શકું નહીં અને આવા વાતાવરણમાં આવી અને અનુતરે હાથ કર્યો મીરા દેવી એ મીરા દેવી કે હા બાપા કે આમ જો આ તમારા મહારાજાએ તમારા માટે ઝેર મોકલું છે આ ઝેર એ જો તમે જીરવી જાઓ ને તો તમને ગમે ત્યાં બહાર ફરવા જવાની સાધુ સંતોમાં જવાની સત્સંગ કરવાની છૂટ અને નહીં તો પછી તમારા શરીરનો નાશ થઈ જશે મીરાદેવીએ કે કાંઈ વાંધો નહીં લાવો ઝેર મીરાદેવીએ ઝેરનો પ્યાલો પોતાના હાથમાં લીધો અને એક જજાવાર વિચાર કરવા માંડી ગયા ત્યાં કૃષ્ણને એમ થયું કે જો મારી આટલી બધી ભક્તિ કરતી હોય એવી મીરા જો ઝેર પી જાય તો મારી લાજ જાય ને અને મીરાના કાને ભણંક પડી કે મીરા એ મીરા તું નહીં હું ઝેર પીવું છું પી જા ઝેર અને મીરાએ પ્યાલો એ મુખે ધર્યો ઘાટ 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 કરતી મીરા ઝેર પી ગઈ ઓહો રાણાજીને કહેજો ઝેર તો પીધા છે અમે જાણી જાણી વાહ, વાહ. આ કાંઈ નથી પીધા અજાણી ઝેર તો પીધા છે જાણી જાણી ક્યાં વાત. તમારા રાણાને કહી દો અમે જાણી જાણીને ઝેર પીધા છે જેના જીવનમાં સાત્વિકતાના દરિયા ઘૂઘવતા હોય ભક્તિના દરિયા ઘૂઘવતા હોય જેને કૃષ્ણની હારે લય લાગી હોય એને ઝેર શું કરી શકે વાહ મીરા ઝેર ઝીરવા માટે પૂરેપૂરી સક્ષમ હતી ઝેર મીરા ઝીરવી ગયા અને પછી મીરા પોતાના સાથે રૂપાલા સાહેબ સંવાદ કરવા માંડી વાહ કે હવે આ રાજમહાલય આ ભૌતિક પદાર્થો આ ઝાક જમાણ આ રિયાસત આ જાગીર એ મીરા તારે કામની નથી ઓ તારે તો કૃષ્ણની અંદર લીન થઈ જવાનું છે તારે તો કૃષ્ણની અંદર એકાકાર થઈ જવાનું છે આ ધરતીને છોડી દે અને મેળતાની ધરતીને પ્રણામ કરી સૂર્યનાથની સ્તુતિ કરી મંત્રો કરી અને એને પ્રણામ કરી અને મીરા ત્યાંથી નીકળી ગયા વાહ હાલતા 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 પંથ કાપતા કાપતા ગોકુળ મથુરા અને વૃંદાવનમાં આવ્યા પણ રાત દિવસ જેની રચના કરી હોય ને એ સપનામાં એ આવે ને કૃષ્ણની એ લીલા ભૂમિ મીરાને ઓર તરહનો આનંદ આપવા માંડી ગઈ છે ઓ મીરા જ્યારે સૂવે ને ત્યારે એને એમ આખો રાસ મંડળ આંખ સામે તાદૃશ્ય થાય કે કાળમીંડ પથ્થરથી માંડી અને ઠેઠ હિમાલયની હિમશિખર સુધી અને ગરીબ માણસની ઝૂંપડીથી માંડી અને ઠેઠ રાજાના રાજમહેલ સુધી ચંદ્રમાની ચાંદની છવરાઈ ગઈ હોય એક કાંત એક ગોપી એક કાંત એક ગોપી અને ચંદ્રમા જ્યારે ચાંદની વરસાવતો હોય ત્યારે રાસ રચાણો હોય અને એમાં ગોપીઓ અને રાધા હોય અને રાધાના જમણા પગનો જમકારો થાય ત્યાં તો ખનક ચૂર્યનકી ઠનક મૃદુગનકી રૂનુક ઝુનુક સુર નુપુર કે ઝાલકો કહે પદ્માકર ત્યો એ બાંસુરી કી ધૂની મિલી રહ્યો બંદીશ સરસ સનાકો એક તાલકો દેખત બનત પે ન કહત બનેરું કશું વિવિધ વિલાસ ઉલ્લાસ યો ખ્યાલ કો આ તો ચંદ છબી રાસ ચાંદની કો પ્રકાશ રાધિકા કો મંદ હાસ અને રાસ મંડળ તો ગોપાલ વાહ વાહ કૃષ્ણએ જેવા રાસ રીમાં કૃષ્ણ જેવા નાચ્યા એવું દુનિયામાં કોઈ નાચી નથી શક્યું કૃષ્ણએ જેવી બંસરી વગાડી એ સમ્રાટ હતા સંગીતના એવી રૂપાલા સાહેબે હજી સુધી કોઈ બંસરી વગાડી નથી વાહ વાહ એવા કૃષ્ણ કારણ કે એ બંસરીના જે નાદ ઉઠતા હતા ને એ નાદ દિવ્ય નાદ હતા એ નાદ બ્રહ્મનાદ હતા ગોપીઓ સમૂહ વૃંદાવન અરે પશુ પંખી પણ આનંદ વિભોર એ બંસરીના સૂરથી થઈ જતા હતા જમનાના જળ થંભી જતા હતા ક્યાં વાત. એવી કૃષ્ણની બંસરીની ભણંગ મીરાદેવીના કાને પડવા માંડી મીરા બાવરી થઈ અમુક વખત ગોકુળ મથુરા અને વૃંદાવનમાં રહી અને પછી મીરા સૌરાષ્ટ્રની ભૂમિમાંથી ઉતરા છે
પણ સૌરાષ્ટ્રની ભૂમિ તો સતીના સતીત્વની, મર્દોની મરદગારગીરીની, શહીદોની ફનાગીરીની અને ભક્તોના તંબોરથી ટપકતી આ ભૂમિકા, અહીંયા કેટલાય ભક્તિના એ ભભકો છૂટે છે અને એમાં મીરા ઉતરા. પણ કેવી છે સૌરાષ્ટ્રની ભૂમિ કે પાલવ સમ શોભતી, મુગટ સમ ઓપતી, ઘૂમતી દેશની સૌ બજારા, શીળ સંતોષ સંસ્કાર સૌ પાળતી, આપતી શીખ સારા સંસારા. આ લીલુડી વાડિયું ખેતરા પાદરા, અહીંયા વનરાજી વિહંગો રમાડે, આ ટહુકતા મોરલા બોલતી કોયલું, ધણે ડુંગરા સિંહ ત્રાડે, વાહ. રાગ પ્રભાતી આ ભગત નરસિંહના ભાઈ મીરાના ભજનનો રંગ રમે. વાહ 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 વિક્રમભાઈ, વાહ. મીરાના ભજનની એ ભભકું વસૂટવા માંડી. ગામના એક એક ગામડાના લોકોને મીરાએ પોતાના ભજનના એ રંગે રંગી નાખ્યા. અને પછી મીરાદેવી ફરતા ફરતા ગરવા ગિરનાર, જ્યાં તપસ્વીઓનું સિદ્ધોનું એ બેસણું છે ત્યાં આવ્યા. ત્યાં મીરાદેવીનો આત્મરામ ઠરવા માંડ્યો. પણ કૃષ્ણને મળવાનો જે તરસાટ હતો, કૃષ્ણને મળવાનો જે વિરહ અગ્નિ હતો ને, એ મીરાને પ્રદીપ્ત થયો. એટલે મીરા ગિરનારની તળેટીમાં ઊભા ગાય છે કે દવરે લાગ્યો ડુંગરીએ, કેમ કરીએ? વધવધી અમે કેમ રે કરીએ, વાહ, વાહ. તમે કહો તો હાલવા રે જઈએ તો હાલી ન શકીએ, વાહ વાહ. અને તો બેહી રહીએ તો બળી મરીએ. હે ઉદ્ધવજી, આ અમારામાં કૃષ્ણ પ્રેમનો એવો દાવાનો લાગ્યો છે કે આ દાવાનો તો કૃષ્ણ મળે પછી જ શાંત થાય. વાહ. આ વિરહની વેદના ત્યાં સુધી સમે એમ નથી. અને એની એ વિરહની વેદનાની માલિકો સંત હરિદાસની લીધેલી મૂર્તિ. મીરા ફરતા 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 શિયાળી નામના ગામમાં આવ્યા. શિયાળી ગામના લોકો બધા ભેગા થઈ ગયા. મીરાબાઈનું સ્વાગત કર્યું, આગતા સાગતા કરી. મીરાબાઈએ કીધું કે ભાઈઓ, આ મૂર્તિ હું એ રીતે લઈ આવી છું ને કે હવે એ મૂર્તિની મારે જરૂર એટલા માટે નથી કે મારા શ્યામ સુંદરને હવે હું એ રીતે મળવા જઈ રહી છું કે આ મૂર્તિ તમે અહીંયા રાખો. અચ્છા, શિયાળી ક્યાંનું? વઢવાણ પાસેનું. વાહ વઢવાણ પાસેના શિયાળી ગામમાં આજે પણ એ મૂર્તિ અહીંયા છે. વાહ. એ મૂર્તિ ત્યાં મીરાબાઈની સેવેલી, અર્ચના કરેલી, પૂજાપાઠ કરેલી મૂર્તિ આજે પણ રૂપાલા સાહેબની અહીંયા જ છે, સુરેન્દ્રનગર જિલ્લામાં. સુરેન્દ્રનગર વાહ, જિલ્લામાં. બહુ સારી વાત. એ મૂર્તિ ત્યાં પધરાવી ઓટા ઉપર અને મીરાબાઈ આગળ નીકળી ગયા. આ બાજુ મેવાડ અને મારવાડના રાજા મહારાજાઓ, અમીર ઉમરાઓ બધા ભેગા થયા. ખૂબ પસ્તાવો કર્યો કે મીરાબાઈને આપણે સમજી શક્યા નહીં, એની ભક્તિને સમજી શક્યા નહીં અને ઝેર આપી દીધું. હવે ગમે એમ કરી આપણી તો સંસ્કૃતિ કહેવાય, અસ્મિતા કહેવાય, એને પાછા લઈ આવો. 50 માણસો અહીંયાથી રવાના થયા. શિયાળી આવ્યા, મીરાબાઈની ભા મેળવતા મેળવતા કીધું કે દેવી તો હવે દ્વારકા તરફ નીકળી ગયા છે. મીરાબાઈ પંથ કાપતા 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 દ્વારકા પહોંચ્યા. વાહ. દ્વારકામાં એક શિલાઓ પર દેવી બિરાજમાન થયા છે. છોટા કેસ રહી ગયા છે, ગોરો વાણ છે, આંખોની અંદર કૃષ્ણ પ્રેમના ચકમાચૂર એ ઘેન ચડી ગયા છે. વાહ. અને એક જમણા હાથથી જળ લહેરીઓને માં ધીમે 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 રમાડી રહ્યા છે. પણ કૃષ્ણ પ્રેમના પાણીડા અંતઃકરણમાંથી વછૂટી વછૂટી અને ગોમતીમાં ઠલવાઈ રહ્યા છે. મીરાબાઈની ભાળ મેળવતા મેળવતા સંઘના બધા માણસો આવ્યા. માતાજી, આપના ચરણોમાં પ્રણામ પાઠવી અને અમારા મહારાજા ઉદયરાજસિંહ, રાયમણજી અને સૌ રાજ પરિવારે કહેવાયું છે આપ પાછા પધારો. કે ભાઈઓ, તમે બહુ લાંબો પંથ કરીને આવ્યા છો, આરામ કરો. હવે તો કાલે સવારમાં મારો કૃષ્ણલાલા જે કહેશે ને એમ કરવા માટે તૈયાર છું. આજની રાત્રિ રોકાઈ જાઓ. બધાય રોકાઈ ગયા અને સવારના પોરની માલિકો મીરાબાઈ નિત્ય કર્મથી પરવારી અને તૈયાર થયા. ખંભા માથે કાળી કામળી આમ ઝૂલતી આવે. વાહ. ગોરો વાણ, છૂટા રહી ગયેલા કેસ. આસ્તે 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 મીરાએ પગલાં ફેર્યા. એમ કહું
કે ભક્તિએ સાક્ષાત સ્વરૂપ ધારણ કરી વાહ અને દ્વારકાની રેતીમાં ધીમે 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 પગલાં ભર્યા. તેજના પ્રતિબિંબ પડતા આવતા હતા. જાણે કોઈ ગિરનારના ગોખમાંથી કોઈ જગદંબા ઉતરી હોય ને એવી મીરા લાગવા માંડી. બહુ દેવી સરસ. દેવી ગઢે ગોઠે ગરનાર ગોખે દેવી સિંધુ વેળા 1.25 સોખે દેવી કામરૂ પીઠ અગર કુંડે દેવી કસ્પેર વાહ, ખંડે ખમા. દેવી ઉતરા દોગણી પણ ઉદેરી દેવી ભાલ ભરવું હતું ભજનેર ભેણીઓ. વાહ 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 શિખરો પે ફુવારા તેજના પ્રતિબિંબ પડતા આવતા હતા. મીરાનું સ્વરૂપ એટલું બધું બદલી ગયું હતું કે કોઈ સહન ન કરી શકે. શું એ મીરાની મસ્તી હતી રૂપાલા સાહેબ, શું એ મીરાની દીવાનગી હતી. વાહ 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 એની આંખું અગોચર ગગન શિખરને ઝંકતી હતી. દ્વારકાધીશના મંદિરની ધજા ફડાકવા મારવા માંડી. સતચિત અને આનંદ સ્વરૂપ પ્રેમનો સાગર કહેવાય એવો કૃષ્ણની મૂર્તિ સજીવન થઈ અને પોકાર કરવા માંડી કે મીરા હાલી આવ હાલી આવ હાલી આવ. ક્યાં વાત. આ રસ્તે તો હાથમાં કડતાલું લઈ અને નાસી અને નરસૈયો આવેલો છે. આ તો ભક્તિનો પંથ તો છે સુરાનો. અહીંયા નહીં કાયરનું કામ જોને. અને મીરાએ ડગલા ભર્યા. ગોમતીજીના જળનો પ્રવાહ મીરાની પેની આંબા માટે અધીરો બન્યો. અને હવે મીરાની નજર જ્યાં જ્યાં જાય ત્યાં એને કાંઈ નથી દેખાતું. ઘર દીવાર દર્પણ ભયો ચિત્ત દેખું તિત તોય વાહ કંકર પથ્થર ઠીકરી ભઈ આરસી મોય. વાહ હે કૃષ્ણ, હે લાલા, હે પ્રાણાધાર, હવે હું જ્યાં મને જોઉં છું ને ત્યાં બસ તું અને તું જ દેખા છો. અને મીરાબાઈ દ્વારકાધીશના મંદિરના પગથિયા તેડા એમ કહું કે સત તેજ સાઠ કરતું પગથિયા કર્યું. વાહ વાહ દ્વારકાધીશના મંદિરના નગારા વાગવા માંડ્યા. ઝાલરના ઝણકાર થવા માંડ્યા. શંખના ધ્વનિ થવા માંડ્યા. કૃષ્ણ ભગવાનની મૂર્તિ સિંહાસનથી નીચે ઉતરી ગઈ. એને થયું કે આજ મારી જે પ્રેમિકા મળવા આવી છે એ અદ્ભુતની છે, અનુપમ છે, દિવ્ય છે. આને મળ્યા વગર રહી શકાય નહીં. દ્વારકાધીશ પણ બાવરા બની ગયા અને મીરાબાઈને બસ ભરી ગયા. અને એના માટેની જો કવિતાની ભાષામાં વાત કરું ઓહો તો રૂપાલા સાહેબ, દ્વારકાના દેવળમાં દેવી તું દિવ્ય દિવ્ય વાટ થઈ. આજ મીરાની મર્મ વાણી આ મોહનની મધુર મૂર્તિમાં લીન થઈ. વાહ. અને પ્રેમિકાની પગલ પગલીએ તો પ્રભુની પાપણ પલ્લી ગઈ. વાહ અને શામળાની સુગંધ થઈ. પછી મીરા અંગે અંગ ફેલાઈ ગઈ. કાળી કામળ કાન તારા રંગે રાગે રંગાઈ ગઈ. પ્રેમ પ્યાલી ઓસ્ટે આનંદ લહેર લાગી ગઈ. અને સાવરિયાના સ્વરૂપ સાગરમાં મીરા કાયમને માટે સમાઈ ગઈ. દ્વારકાના દેવળમાં દેવી તું એક જ્ઞાનની, પ્રેમની અને ભક્તિની જ્યોત થઈને પ્રકાશી ગઈ. વાહ દ્વારકાના દેવળમાં દેવી દિવ્ય દિવ્ય વાટ થઈ. મીરાની મર્મવાણી મોહનની મધુર મૂર્તિમાં લીન થઈ. એ તારા માટે જે વિરહના પદો ગયા હતા, તારા મનામણાના પદો ગયા હતા, આ મારી બધી વાણી છે ને કાના, એ પછી તો તને મેળવવા માટે પરા થઈ ગઈ હતી. અને એ પરા વાણી પણ હવે તારામાં સમાઈ જાય. વાહ વાહ દ્વારકાના દેવળમાં દેવી દિવ્ય દિવ્ય વાટ થઈ. મીરાની મર્મવાણી મોહનની મધુર મૂર્તિમાં લીન થઈ. અને પ્રેમિકાની પાગલ પગલીએ તો પ્રભુની પાપણ પલ્લી ગઈ. વાહ, વાહ. કૃષ્ણની એ સજીવ મૂર્તિના કમળ સમાન નેત્રોમાંથી ટપ 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 ટીપા વહ્યા ગયા. અશ્રુઓનો પ્રવાહ શરૂ થયો. અને આ રીતે મીરા એ દ્વારકાધીશના મંદિરની માલિકો કાયમને માટે સમાય અને સાહિત્ય જગતમાં, અધ્યાત્મ જગતમાં કાયમને માટે અજર અમર થઈ ગઈ છે. અને આને કહેવામાં આવે છે સારૂપ્ય મુક્તિ. વાહ ડૉક્ટર વિક્રમભાઈ વાળા સાહેબે આપણી પ્રાચીન પરંપરાની એક મનોહર કથા આપણી સામે રજૂ કરી. વાળા સાહેબે પૂંજાવાળા સાહેબનું સ્મરણ કરાવી દીધું. મેવાડનું ચિત્ર બનાવ્યું, રાજાશાહીના રાજઘરાનાના રીત રિવાજો અને એના સામાજિક બેડીઓના બંધનો ભક્તોને કેવા નીડ્યા છે સુપેરે વર્ણન કર્યું. રૈદાસજીનું સ્મરણ કરાયું. એમણે મીરાની ગુરુપદની ગરિમા વધારી, એમનું ગુરુપદ મળ્યું એમને.
અને પ્રેમ દીવાની મીરા સામાજિક બંધનો અવગણીને સમાજની બદનામીની પરવા કર્યા સિવાય એ પ્રેમ ભક્તિની અંદર આગળ વધ્યા, મારવાડનો ત્યાગ કર્યો, ઝેર પીધા. આજના ભૌતિક સમયની અંદર આવી વાત આપણે કોઈને કરીએ તો એમ કે આવું તો કોઈ દી થતું હશે, પણ એને ખ્યાલ નથી કે આ પ્રેમ પંથના મુસાફરો એ કઈ હદોને પાર કરે એ સામાન્ય માણસોથી એના પારખ્યા થઈ શકે નહીં. પણ આ તો કોઈ અંજાણ વ્યક્તિનો ઇતિહાસ નથી, આ મેવાડની મહારાણીનો ઇતિહાસ છે. એના બધા દસ્તાવેજી પુરાવાઓ આપણી વચ્ચે છે. અને ડૉક્ટર સાહેબે બહુ સરસ વાત કરી કે મેવાડથી સંઘ આવ્યો હતો એમને મનાવવા માટે. એ વાત પણ રેકોર્ડ ઉપર સ્થાપિત થયેલી છે, એ ત્યાંના ઉલ્લેખોમાં મળે છે. અને એમનું ને એમનું મળવાનું થયું ને ઉત્તમ બાબત બાપુ આજે આપની કથામાં જે વાર્તાના રૂપમાં આપે પ્રવાહિત કરી એ હતી કે મીરા એના અંતિમ પળોમાં છેલ્લી યાત્રા જે મંદિરમાં જવાની કરે છે એના અદ્ભુત રૂપનું વર્ણન આપે પ્રસ્તુત કર્યું કે એક યોગી એની અંતિમ સ્થિતિને પ્રાપ્ત કરતા હશે ત્યારે એ કેવું સ્વરૂપ થતું હશે એનું શબ્દચિત્ર એ આપના માધ્યમથી મોજે દરિયાના સૌ દર્શક મિત્રોને જાણવા મળ્યું. મિત્રો, આપણે મોજે દરિયામાં જે કથાનકોને સાંભળીએ છીએ એમાં પાત્રો પણ આવે છે. આમાં પાત્ર આવ્યું મીરાનું, એમાં પાત્ર આવ્યું મેવાડના મહારાણાનું. આ બે અગત્યના પાત્રો એની અંદર આવ્યા અને એમની વચ્ચેનો સંઘર્ષ, સમાજની એ વખતની રૂઢિઓ, એના બંધનો અને એને અવગણીને એક માતૃશક્તિ ક્યાં પહોંચી શકે એની ઉત્તમ કૃતિ આજે આપણને સાંભળવા મળી. આધ્યાત્મિક જગતની અદ્ભુત ઘટના જેને માટે ભારત ગૌરવ લઈ શકે એવી મારવાડની મહારાણી મીરા, પ્રેમ ભક્તિનું પ્રતીક મીરા, એના ચરિત્રને પુંજાવાળા સાહેબના વારસદાર ડૉક્ટર વિક્રમભાઈ વાળા સાહેબે આપની સામે રજૂ કર્યું. વિક્રમભાઈ વાળા સાહેબ, હું આપને મારે કહેવું હતું, એક આવી જ એક કથાનક આપણા દેશી નારી રત્નો બીજા છે આપણા રાણીમાં ને રૂડીમાં. આપણા રાજકોટ પંથકના આ બે ભક્તો થઈ ગયા જેમણે પણ રાણીમાએ અને રૂડીમાએ પણ કાળિયા ઠાકરને મનાવેલો, એને રીઝવેલો. અને એ સાધારણ પરિવારના, આપણા ગ્રામીણ પરિવેશના, હા, ખેડૂત પરિવારના એ બંને માતાઓ હતા. મારી આપને વિનંતી છે કે તમે મહારાણી મીરાને લડાવ્યા તો આપણી ગામડાની દેહણ માતાઓની વાત પણ જો આપ કરો તો આપણા મોજે દરિયાના લોકોને, મોજે દરિયાના દર્શકોને એ જૂના પાત્રો સાથેનો પરિચય થાય. વિક્રમભાઈને હું વિનંતી કરું કે રાણીમા અને રૂડીમાની વાતને આપ આપની રીતે લડાવો અને મોજે દરિયાના દર્શક મિત્રોને જણાવો. સન 1898ની સમયદેવની ઝીણી 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 ઝાલરી વાગી રહી છે. વાંકાનેર પંથકનું લુણસરિયા ગામ બહુ સુંદર ગામ છે. ત્યાં રત્ના ભગત રહે, ખેતીનો વ્યવસાય, ગાયું ભેહું, અને એમના પત્ની પૂંજીબા. પણ બેયનું દાંપત્ય જીવન એવું સુખી અને સમૃદ્ધ કે એના આંગણે કાળિયા ઠાકરને આંટો મારવા આવવાનું મન થાય ને એવું ઉજાસવાળું એ ફળ્યું. વાહ વાહ વાહ. હવે એને ત્યાં એક તેજસ્વી બાળકીનો જન્મ થાય છે જેનું નામ રાણીબા રાખવામાં આવ્યું. અને 2 વર્ષનો સમય વ્યતીત થાય છે ત્યારે બીજી એક પુત્રી જન્મે છે જેનું નામ એ રાણીબા રાખવામાં આવ્યું. પણ રાણીબા એ કોઈક જુદા જ પ્રકારની બાળકી હતી. પૂર્વજન્મની કોઈ સત કમાઈ લઈ અને અવતરેલી
એ રાણીબા હતી, કોઈ જન્માંતરની કૃષ્ણની સાધના છૂટી ગઈ હશે, વાહ એટલે એનો એ તેજસ્વી આત્મા આજ આ લુણસરિયા ગામની અંદર અવતરિત થયો છે. વાહ એવી રાણીબા દિવસે દિવસે વધણે ચડવા માંડ્યા છે. રૂડીબા અને બે બહેનો બધાય ઢોર ઢાકર ચારવા જાય, આનંદ મંગળ કરે. એમાં રાણીબાએ કીધું કે બેન રૂડી, હવે આપણે રાજકોટ જવું છે. કે બેન રાજકોટ જવું છે? કે હા રાજકોટ જવાનો વિચાર છે. એટલે બે બહેનો રાજકોટ આવ્યા. એટલે રાણીબા કહે મારે અહીંયા ભાગવત સપ્તાહ કરવાનો વિચાર છે, બધાને બોલાવો. એટલે શાસ્ત્રીજીને બોલાવ્યા, ભાગવત સપ્તાહનું બધું તૈયાર કરી અને બધા શ્રોતાજનોને આમંત્રણ આપ્યું. અને વિદ્વાન શાસ્ત્રી ભાગવતની જ્ઞાન ગંગોત્રી વહાવા માંડ્યાને એમાં ભગવાન કૃષ્ણનું સ્વરૂપ આવ્યું. કારણ કે કૃષ્ણ એ તો સચ્ચિદાનંદ સ્વરૂપ, પ્રેમ સ્વરૂપ અને જ્ઞાન સ્વરૂપ છે. કૃષ્ણનું ચરિત્ર જેવું શરૂ થયું ને એટલે રાણીબા કોઈ બીજી જ દુનિયામાં ખોવા માંડ્યા. શરીરનું ભાન ન રહ્યું. અરે સજની વો સુખ અકથ્ય હૈ કે હરિ સે મિલે દો નૈન. વાહ પછી સુધ ન રહે એ શરીર કી કહાં ભોર કહાં રહે. વાહ 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 પછી એને કાંઈ ખ્યાલ નથી કે હું ક્યાં બેઠી છું, ક્યાં મારું શરીર છે. એવી રીતે રાણીબા ખોવા માંડ્યા. કાળિયા ઠાકરે કૃષ્ણએ રાણીનું ચિત્ત ભ્રમિત કરી નાખ્યું. અને કૃષ્ણને રાણીબા રાજ કહેતા હતા. એટલે કે રાજ આવી હો, રાજ આવી હો, એ રાજ આવી હો, આમ કરવા માંડ્યા. બધાને લાગ્યું કે આ સતવાદી નારી, ભક્તિવાળા નારી, આ હું ગાંડા થઈ ગયા, આ આમ કાં કરે. ગમે તેમ કરી ભાગવત કથા તો પૂરી થઈ. થોડાક દિવસ પૂરા થયા, પ્રભાતનો પોર થયો. એટલે રાણીબાએ સાથ પાડ્યો કે રામભાઈને બોલાવો. રામભાઈ આવ્યા. હા બા, શું આપની આજ્ઞા છે? કે મારા ભાઈ ઘેરારામને બોલાવો, શીગ્રામ જોડાવો, આપણે ખાખડા બેલા જવું છે. એટલે બધા શીગ્રામમાં ગોઠવાઈ ગયા અને શીગ્રામ પંથ કાપતા ખાખડા બેલા ગયો. ત્યાં ખાખડા બેલામાંથી બાબાજી રાજના રાજ હતા. બાબાજી રાજને ખબર આપવામાં આવ્યા કે મહાન સન્નારી રાણીબા આપણે આવ્યા છે. એમનું ખૂબ આગતા સ્વાગતા કરી અને પછી બાબાજીએ કીધું કે બા સાહેબ, કેમ અમારું કાંઈ કામકાજ આપણે કેમ આવવાનું થયું? કે હા કામ માટે જ આવીશું. વાહ મારા રાજ, તમારું જે મંદિર છે ને કૃષ્ણ ભગવાનનું પરિસર, એમાં કૃષ્ણની જે મૂર્તિ બિહારી છે ને એ મૂર્તિને લેવા આવીશું. વાહ અરે બાઈમાં, રાણી સાહેબને બાઈમાં પણ કહેતા. અરે બાઈમાં, એ મૂર્તિ તો અમે વિદ્વાન બ્રાહ્મણોને બોલાવી અને પ્રતિષ્ઠિત કરી છે. ખાખડા બેલાથી છે સરદારો અહીંયા લઈ આવ્યા અને એ રીતે પ્રતિષ્ઠિત કરી છે. એ મૂર્તિ તો આપણે કેમ આપી? હું અમીરોને આગેવાનોને બધાને પૂછી જોઉં, પછી આપણે કાલે સવારે જવાબ આપું તો વાંધો નહીં ને? કે નાના જવાબ સવારે આપો, જરાય વાંધો નહીં. બાબાજી રાજમહાલયમાં આવ્યા. સભાખંડમાં એક મોટી સભા બોલાવી. બ્રાહ્મણો, અમીરો, આગેવાનો, ખાખડા બેલાના ભાઈ માણસો. કે ભાઈ બહુ પેચીદો પ્રશ્ન આવ્યો છે, ઉકલે નહીં એવો. વાહ રાણીબા જેવા, જેને આખા કાઠિયાવાડમાં ડંકો વાગે છે એવા સતવાદી મહાન નારી એ આપણે આંગણે આવીને આપણા આ મંદિરની કૃષ્ણચંદ્રનું જે વિગ્રહ છે, મૂર્તિ, એની માંગણી કરે છે. એ મૂર્તિ આપવી કેમ? અને આ મૂર્તિ છે પ્રતિષ્ઠા પામેલી છે, મંત્રોચ્ચારથી, વિધિથી, બ્રહ્મદેવથી પ્રતિષ્ઠા પામેલી. એ મૂર્તિને કેમ આપવી? ખૂબ વાટાઘાટો થઈ, વિચાર વિમર્શ થયા, પણ કાંઈ નિર્ણય એવો નહીં. સભા બરખાસ્ત થઈ ગઈ. ઓહ બાબાજી રાજ રાણીવાસમાં આવ્યા. રાણી એટલા હોશિયાર, ચતુર અને કોઠાવી જેવાળા હતા રૂપાલા સાહેબ. એટલે એને કીધું કે તમારા ચહેરા ઉપર કાંઈક ચિંતા બહુ છે, શું છે વાત કરો. કે હું વાત કરવી? કે ના વાત તો કરો મને.
કે આવી રીતે રાણી સાહેબ રાજકોટથી આપણા કૃષ્ણની મૂર્તિ લેવા આવ્યા છે, પ્રતિષ્ઠા થયેલી મૂર્તિ છે, અને આ લોકોને લાગણી દુભાય મારે આપવી કેમ અને નાય કેમ પાડવી, બે બાજુની મુશ્કેલી. બે બાજુની મુશ્કેલી વાહ. બહુ થઈ છે, બહુ મુશ્કેલી થઈ છે. એટલે રાણી બહુ વિચારશીલ ને હોશિયાર હતા. થોડીક વાર એક જગ્યાવાળો વિચાર કરી અને કીધું કે મને એક ઉપાય શું દેશે, વાહ. કે કયો ને, કે જો તમારે રાણીબાના ઉતારે જઈને એમ કહેવડાવી દો અમીર ભેગું કે મૂર્તિ જો સિંહાસન છોડી અને હાલી અને તમારી પાસે આવે તો લઈ જવાની, બાકી ભલે મંદિરમાં રહેતી. વાહ. સિંહાસન છોડીને હાલી જ આવે તો મૂર્તિ હાલી તમે તો ભક્તિવાળા છો. હા, હાલે તો ત્યાં રાણીબાને ઉતારે કીધું ભાઈ અમારે મહારાજાએ ગામના આગેવાનોએ અને બધાએ એવું નક્કી કર્યું છે અમીર ઉમરાએ કે આ મૂર્તિ જો સિંહાસન છોડી અને હાલી અને તમારી પાસે આવે તો તમારે લઈ જવાની, બાકી આ મૂર્તિ લઈ જવાની થતી નથી તમારે. રાણી સાહેબ કે કાંઈ વાંધો નહીં, આખા માળિયા મિયાણામાં આસપાસના ગામડામાં વાયુ વેગે વાત વહેતી કરી દો કે કાલે રાણી સવારના ઉગતા પોરમાં એના રાજને લેવા માટે મંદિર પરિસરમાં હાજર થઈ જશે. ભાવ એલાન આપી દો કે. વાહ. અને આખો પાખોમાં ગામડામાં માળિયા મિયાણામાં ઘોડે ચડી ધૂણીને વાત આખે ફેરાઈ ગઈ કે રાણીબા સવારે મૂર્તિ લેવા આવવાની છે. લોકો રાતે ઉતા વિચાર કરે કે પથ્થરની મૂર્તિ હોય થોડી હાલે શું થાય શું નહીં, બધે ચકડે વિચારોના ચકડોળ ચડી ગયા. પ્રભાતનો પોર થયો. રાણીબા નિત્ય કર્મથી પરવારી અને તૈયાર થઈ અને તેજના પ્રતિબિંબ પડતા આવે. શું એનો દેખાવ હતો રાણીબાનો! આસ્તે કદમ પગલાં ફેર્યા. બે બાજુ માણસોની દર્શન કરવા માટે ઠઠ લાગી ગઈ રાણીબાના દર્શન કરવા માટે. અને રાણીબા ધીમે ધીમે થતા ઘેલારામ પાસે આવી અને કે બેન સમજ તો ખરી, તને એટલી ખબર નથી પડતી, મૂર્તિ પથ્થરની હોય, મૂર્તિ ન હાલે. અરે ઘેલારામ તું હટી જા, રાત દિવસ મારા હરિવરને મેં મારા હૈયા ઝુલાવ્યો છે, રાત દિવસ એના નામની રટણા કરી છે અને આ રાણી લઈને લેવા આવી છે, એને હાલવું પડે, પગલાં ભરવા પડે, તું હટી જા. મંદિરના પડથા ચડી પગથિયા ચડી અને રાણીબાએ જે કૃષ્ણ ભગવાનની મૂર્તિ હતી ને એનાથી 20 કદમ છેટે પલોઠી ભીડી કૃષ્ણની મૂર્તિની સામે. કૃષ્ણનું એ સ્વરૂપ હતું. રૂપાલા સાહેબ, વાહ. વંશરી બહતર नटवर बेस्तर टारे हैं, देखती हूँ यही जसुमती के दुलारे हैं, गोधन चरिया है, चिरको हरिया है, गुंजन धरिया है, यही मन मोर, यही माखन के चोर, यदुनाथ गोपीन के आखिन के तारे हैं, यही पीठ पटवारे मुक्तन वारे, अरे गोकुल में कहते सो यही कान कारे. આ પ્રકારના એ કૃષ્ણ ને આ બિરાજમાન થયેલા વિગ્રહ કૃષ્ણનો હતો. 20 કદમ દૂર પલોઠી ભીડી અને રાણીએ કીધું કે કાના હાલતો થા, આ તારી રાણી તને લેવા આવી છે. અરે તું નિરાકાર છો પણ મેં તારા આકાર રૂવે કોતરાવ્યા છે. નિરાકાર થઈને તું ભક્તો માટે તો સાકાર થયો છો, સંતો માટે સાકાર થયો છો, તારા આકાર તો મેં મારા રૂવે કોતરાવ્યા છે. એ હરિવર હૈયાના હારોહાર મેં તને ઝૂલાવ્યો છે. વાહ. આમ કેમ કાંઈ બોલતો નથી? ગળિયલ થામા કામના, ગળિયલ થામા. અને તને ખબર છે ને કે સ્ત્રીઓના હૃદય કેટલા કોમળ હોય. ગોપીઓના હૃદયને જાણશો ને કાના, આ રાણીનું હૃદય પણ સ્ત્રી હૃદય છે, ગોપી જેવું જ છે. વધારે તલસાટમાં મજા નહીં, માટે સિંહાસન છોડ, હાલતો થા. આ બહુ મોંઘા સિંહાસન ઉપર બહુ બિરાજમાન થયો. રસેશ્વર રાજ પગલા ભર અને મૂર્તિ મંદ હસવા માંડી. અરે હસો યશોદાનંદ, હસો, ખૂબ હસો. મારા હૈયાના હારે પર તમને હસાવ્યા છે, પણ પગલા ભરો, પગલા ફેર્યા વગર નહીં હાલે. અને તમારા પગમાં જો મહેંદી મૂકી હોય ને
તો તમારી વળી કુબજાને બોલાવી દઉં કે પગ ધોઈ દે વાહ, પગ ધોઈ દે બાકી પગલા ફેરા વગર નથી હાલે એમ જી જી અને બાપા એ સુંદર મજાના સિંહાસન ઉપરથી ભગવાન કાળિયા ઠાકરની કૃષ્ણની મૂર્તિ મીરાબા એવી મહાન પ્રેમિકા હતી એવી ભક્તિ પરાકાષ્ઠા હતી પરાભક્તિની કે સિંહાસનથી નીચે ઠમક ઠમક વાહ, ઠમક વાહ, વાહ, ઠમક વાહ. ઠમક પગલા ફર્યા અને મીરાબાઈ પોતાના પ્રાણ પ્યારા કૃષ્ણને હલાવવા માટે રાણીમાં, બે રાણીમાં. રાણીબા બે ડગલા પાછા હટી ગયા જય હો. અને મૂર્તિને પોતાના બસ્થમાં લઈ લીધી આ મિલન પ્રેમી અને પ્રેમાસ્પદનું તત્વમય તેજોમય અને અનુપમ હતું વાહ, પછી એ ક્યાં પધરાવ્યા? કે એ જ્યાં નકલંગના ધામમાં મૂર્તિ લઈ ગયા રાજકોટ રાજકોટ. એ અત્યારે છે મૂર્તિ રાજકોટમાં જ્યાં જઈએ હું બેડી નાખે બેડી નાકા. હા વાહ વાહ વાહ. એ મૂર્તિ મીરાબાઈ જે લઈ આવ્યા માળિયા મિયાણાથી રસમાં બેહારીને એ મૂર્તિ અત્યારે હાલમાં રાજકોટમાં નકલંગ મંદિરમાં બેડીના નાકે એ પધરાવેલી છે અને લોકો એના દર્શન કરે છે અને બેડીના નાકેથી ટિફિન હોસ્પિટલમાં બધે પહોંચાડે છે અન્નક્ષેત્ર ચાલુ છે વાહ, બહુ સરસ. ગરીબ લોકોને હં? દેહાણ જગ્યાની ગ્રામીણ માતાઓની, હં? અભણ માતાઓની એ બધું દેખાય કરે બે છે. પાત્રો તમે જે રજૂ કર્યા, હં? એક મારવાડની મહારાણી મીરા અને એક ગ્રામીણ જગતની અભણ અમારી રાણીમાં અને રૂડીમાં, બહુ સુંદર કથાનક અને કેવી નિર્મળ પ્રેમની પરાકાષ્ઠા, કેવા કેવા ચમત્કારો સર્જી શકે, હં, કેવી પ્રકૃતિની અંદર બદલાવ કરી શકે, હં. એ નિષ્પ્રાણ મૂર્તિઓની અંદર પ્રાણ પૂરી શકે એવી અદ્ભુત કથા. અને આજે વર્તમાનમાં એ રાજકોટની અંદર બેડી નાકા નકલંગ ધામની અંદર રાણીમા અને રૂડીમાના પ્રેમની પ્રસાદી તરીકે ત્યાં છે. એ ઠાકોરજી ત્યાં છે. આપણે એના દર્શનનો લાભ સૌ લઈએ અને આવી ઉજળી પરંપરા મારી નવી પેઢીની માતા બહેનો અને દીકરીઓને વિનંતી છે કે આ પાત્રોની સાથે તમે પરિચય કરો. સાચી વાત તમે મીરાના વારસદાર છો, તમે રાણીમા અને રૂણીમાના વારસદારો છો. એના ભવ્ય સંસ્કારો, એમના ભવ્ય દિવ્ય જીવન ચરિત્રો એ તમારા પ્રેરણા સ્ત્રોત હોઈ શકે, એ તમારા લક્ષ્ય હોઈ શકે. એવી સુંદર કથાઓ આપણા મોજે દરિયાના દર્શકોને ડૉક્ટર વિક્રમભાઈ વાળા સાહેબે આજે રૂબરૂ કરાવ્યા. એમનો ખૂબ ખૂબ આભાર. સાણત્રી દરબાર સાહેબ, આપ ફરીથી અમારા મોજે દરિયાના દર્શકોની સાથે નવા વિષયો સાથે નવી વાતો માટે પધારજો. આપનો ખૂબ ખૂબ આભાર. રામ રામ. રામ 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 રામ. હવે આપણે આપણા દેહાણ કલાકાર ભાઈ સુખદેવભાઈને સાંભળીએ. ભાઈ સુખદેવ ધામેલિયા. મારે વિદેશના ભૂરિયા અમારા ગામમાં આવ્યા હતા તો બાજરાના રોટલા દીધા ને ઉપર માખણ દીધું. માખણ ખાઈ ગયા ને રોટલાના ઘા કર્યા. કેમ ઘા કર્યા હતા કે ડીશ નથી, રોટલા થયા. રેલવેના પાટાને લૂના લઈ લૂના ઊભું રાખ્યું અને રેલવેના પાટાના 3 વાર પગે લાગ્યા. તો બધા કીધું દાદા પાટાને હું કામ પગે લાગ્યા હતા? કે સીધા કેટલા દુનિયામાં પાટા સિવાય કોઈ સીધું નથી. વાહ બે. 90 વર્ષના વડીલ મોસમમાં બીડી પીતા હતા 12. દાદાને કદાચ અનુભવ હોય, ક્યારેક ભૂત એને જોયું હોય. 12 વાગ્યા જાગે છે એટલે. એટલે વડીલ દાદાને પૂછ્યું મેં, દાદા આ હોસ્પિટલમાં ભૂત થયું તમને કંઈ ખબર છે? તો કેમ ગુજરી ગયો ને 3 વર્ષ થયા, મને ન ખબર હોય. દેશમાં લોકો સિસ્ટમથી જીવે છે, આપણે સંસ્કાર અને શ્રદ્ધાથી જીવીએ છીએ. વાહ.